ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જસદણમાં દૂધ ડેરી રેસ્ટોરન્ટ પર રેડ મામલે પટેલ સમાજમાં રોષ, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર। જસદણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સાથે રાખી દૂધની ડેરી અને રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી અને માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પટેલ સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે। સમગ્ર મામલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા 18 તારીખે સવારે રાજકોટથી આવેલ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા જસદણની અમુક દૂધની ડેરી અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ટીમ રાજકોટ પરત ફરી ગઈ હતી, પરંતુ એ જ દિવસે સાંજે જસદણ નગરપાલિકા સફાઈ કર્મચારીની ટીમ કેટલાક દૂધની ડેરી અને રેસ્ટોરન્ટમાં પહોંચી હતી અને ખાદ્ય ચીજવસ્તુના સેમ્પલ લીધા વગર જ નાશ કરી દીધા હોવાના આક્ષેપ થયા છે। સાથે જ 500 થી 2000 રૂપિયા સુધીના દંડ પણ ફટકારાયા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। સવારે અમારી હોટલે ફૂડ ઇન્સ્પેક્ટર રાજકોટથી આવ્યા હતા, તેને કોઈ પણ પ્રકારનું અખાદ્ય ચીજ મળી નહોતી। પછી 5-6 વાગ્યાની આજુબાજુ નગરપાલિકાના કર્મચારીઓ આવીને ગાડી સાથે આવ્યા અને તેલના ડબ્બા, મંચુરિયમ બનાવેલું હતું, બપોરે 12 વાગે સાંજે ગ્રાહક આવે એના માટે એ બધું પ્રકારનું નાશ કરી દીધું। અમે આખો દી સાંજે હોટલ ચાલુ કરવાની, હોટલ ચાલુ ન કરી શક્યા અને અમારે આખા દિવસનો વકરો બગડ્યો અને કોઈ પણ પ્રકારની અખાદ્ય ચીજ હતી જ નહીં। અમે ના પાડતા હતા કે આ અખાદ્ય ચીજ છે જ નહીં, તોય તેને નગરપાલિકાની ગાડીમાં બધું નાખી દીધું અને અમારે આખો દી હોટલ તેથી બંધ રાખવી પડી અને અમને દંડ 500 રૂપિયાનો દંડ આપ્યો અને 2000ની વાત કરતા હતા, 500 રૂપિયાનો દંડ આપ્યો અને કોઈ પણ પ્રકારનું એવું અખાદ્ય ચીજ હતી જ નહીં, તોય પણ પ્રકારે તો પણ એને નાશ કરી દીધો। શું માંગણી છે? અમારી માંગણી એવી જ છે કે રાજકોટની ફૂડ ઇન્સ્પેક્ટર સાથેની જે ટીમ આવી હતી એને કોઈ અખાદ્ય ચીજ મળી નહીં, નગરપાલિકાના કર્મચારીઓ આવ્યા, કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર હતા નહીં, તો પણ એને એની રીતે અખાદ્ય ચીજ ગણી અમારો બધો નાશ કરી દીધો। કોઈ પણ પ્રકારની લેબોરેટરી નહીં, કોઈ પણ પ્રકારનું સેમ્પલ લેવાનું નહીં, કાંઈ નહીં, તરત જ નાશ જ, બીજી કાંઈ વાત નહીં। અમે આજીજી કરી તોય અમારી જેટલી સામગ્રી હતી બધો નાશ કરી નાખી। હા, અમારી દુકાનના સીસીટીવી ફૂટેજ છે। 18/5/2026ની અંદર જ્યારે ચિતલિયા રોડ જસદણની અંદર જ્યારે ડેરી અને હોટલની અંદર જે રાજકોટથી જે ચેકિંગ કરવામાં આવ્યું એમાં કોઈ જાતનું કાંઈ વસ્તુ મળી નહોતી, પણ જસદણ નગરપાલિકાના કર્મચારીઓ પૈસા ખાવા હાટુથી અને જસદણ નગરપાલિકાના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા પટેલ સમાજને પૂરેપૂરો ટાર્ગેટ કરવા માગે છે। એને શું હોય કાંઈ ખબર નથી, એને પટેલ સમાજ ગમતો ન હોય એવું મને લાગે છે। પટેલ સમાજના મતના હિસાબે તો એ જીતા અને કેબિનેટ મિનિસ્ટર બન્યા છે, છતાંય કુંવરજીભાઈ બાવળિયાના કહેવાથી પટેલ સમાજની તમામ ડેરીઓ, તમામ હોટલોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું। આ મને તો એવું લાગે છે કુંવરજીભાઈ બાવળિયા જ બધાને ટાર્ગેટ કર્યા છે। હું તો ખાસ કરીને એટલો કહું છું, પટેલ સમાજ હવે સમજો, આજે લગી તમે નથી સમજ્યા પણ હવે સમજો। આ માણસ આપણા મતના હિસાબે જીતાશે, છતાંય કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે અને આપણને પટેલ સમાજને ટાર્ગેટ કરે છે। જય હિન્દ, જય ભારત। એમાં હકીકત નગરપાલિકાના પ્રમુખશ્રી કક્ષાએ અમુક રજૂઆતો થયેલી। તે દિવસે જોગાનુજોગ અમે રજા ઉપર હતા, એટલે અમને સેનિટેશન સ્ટાફમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અમારા MSW એન્જિનિયર એમની સાથેનો સ્ટાફ હતો। શહેરના અનેક અલગ અલગ લોકેશન્સ ઉપર એ લોકો ગયા હતા। મને જે વિગતો જાણવા મળી છે એમાં પ્રાથમિક રીતે જે કાંઈ અખાદ્ય પદાર્થોનો નાશ હોય એ કરવાનો થતો હોય નગરપાલિકા કરી શકે। 1-2 બાબતો એવી પણ આવી છે કે નગરપાલિકાના કર્મચારીઓએ સેમ્પલ લીધા છે, જોકે સેમ્પલ લેવાની છતાં ફૂડ ઇન્સ્પેક્ટર છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હેઠળ આવે છે, પણ જે કાંઈ મારા કર્મચારીઓ સાથે પણ મેં ચર્ચા કરી એમના જણાવ્યા મુજબ જે કાંઈ અખાદ્ય પદાર્થો હતો એમનો નાશ કરવામાં આવેલ છે। અમુક લોકો તરફથી આપે જેમ જણાવ્યું કે કોઈ ચોક્કસ સમાજની વ્યક્તિને કે કોઈ ચોક્કસ લોકોને જ ટાર્ગેટ કરવામાં હોય, આવી બાબતની પર રજૂઆત કરવામાં આવી। આમાં પ્રાથમિક મેં મારા કર્મચારીઓને પૂછ્યું તો એમાં નો ડાઉટ કોઈ ચોક્કસ સમાજની પર જે ડેરી પ્રોડક્ટ્સ અને ગોલા અને એ પ્રકારના જે ધંધાર્થીઓ હતા એ લોકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી। અન્ય રજૂઆતો પર એવી આવી અમારી પાસે કે ફ્રૂટના વેપારીઓ કે બીજા જે આ સિઝનમાં છે એમના પર આ વસ્તુ કરવી જોઈએ કે સ્કૂલોની આજુબાજુ જે તમાકુ પ્રોડક્ટ્સ કે એ બાબત છે એમાં રેડ કરવી જોઈએ નગરપાલિકા જો આવી કામગીરી કરતી હોય તો।
એટલે આ બાબત પર એ જે રજૂઆતો આવી એ ધ્યાને લીધી છે. સ્ટાફમાં અમુક જે કાંઈ એમના દ્વારા પેનલ્ટી અખાદ્ય પદાર્થો યુઝ કરતા હોય તો એમને પેનલ્ટી ચાર્જીસ વસૂલીને એની પહોંચ પણ આપવામાં આવેલી છે. એટલે એ બધી બાબતો સત્તાની છે, પણ એક જે સેમ્પલ લેવાની બાબત છે એ બાબતે જિલ્લાના ફૂડ વિભાગ સાથે ચર્ચા કરી અને આગળ કઈ રીતે કાર્યવાહી કરવી એ બાબતે ધ્યાન લેવા આવશે. સવારમાં ફૂડ વિભાગ હતું, બપોર પછી નગરપાલિકા હા, અને ખાસ તો જે સફાઈ કામદારો છે એમના દ્વારા જ આપવામાં આવે. એટલે સેનિટેશન વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સોલિડ વેસ્ટ વિભાગના એન્જિનિયર હતા. એમની સાથે જે સેનિટેશનનો સ્ટાફ હતો એ મદદમાં હતો. એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એના એન્જિનિયર બંને સાથે હતા, ટીમમાં હતા જ. અત્યાર સુધી કેટલો સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે પાલિકા? એની ચોક્કસ રકમ મારી પાસે અત્યારે આ થવું કે નથી, પણ તમને મીડિયાને એ જે કાંઈ વિગત હશે એ હું અપાવી આપું. કેટલી જે છે તે વિસ્તારની અંદર એટલે 3-4 અલગ અલગ જગ્યાઓ પર જે ગયા હતા એ મેં કીધું એમ હું તે દિવસે હાજર નહોતો એટલે મેં પ્રાથમિક માહિતી લીધી છે. વિગતવાર માહિતી અત્યારે મારી પાસે ઉપલબ્ધ નથી. વિગતવાર માહિતી આપને ચોક્કસ અપાવી દઈશ.